અમદાવાદમાં ગત 12મી જૂનના બનેલી પ્લેન ક્રેશની ઘટનામાં કચ્છના 5 લોકોના કરુણ મોત થયા હતા, જેમાં દહીંસરાનો યુવક પણ સામેલ હતો। ટાઇલ્સનો કારીગર 32 વર્ષીય અનિલ લાલજી ખીમાણી પહેલી વખત લંડન જતો હતો અને એર ઇન્ડિયાની ફ્લાઇટમાં બનેલી દુર્ઘટનામાં તેનું મોત થયું હતું। પરિવારે ડીએનએ માટે સેમ્પલ આપ્યા અને પરીક્ષણ છતાં નમૂના મેચ ન થતા ધાર્મિક વિધિ માટે પરિવાર દ્વારા ગુરુવારે સ્મશાનમાં પ્રતિકાત્મક અંતિમ વિધિ કરવામાં આવી હતી। દરમિયાન શુક્રવારે તેના દેહ સાથે ડીએનએ મેચ થતા હોસ્પિટલ દ્વારા પરિવારને જાણ કરવામાં આવી હતી। સબવાહિનીમાં અનિલનો મૃતદેહ દહીંસરા ખાતે લઈ અવાયો હતો। પરિવારજનો અને ગ્રામજનો તેમજ સમાજના લોકોની હાજરીમાં શનિવારે 16મા દિવસે તેની અંતિમ વિધિ કરવામાં આવી હતી। પ્લેન ક્રેશમાં આગ બાદ તેનો દેહ અત્યંત ખરાબ રીતે બળી જતા ડીએનએ મેચ થવામાં વિલંબ થયો હોવાનું સામે આવ્યું હતું। આ ઘટનાથી પરિવાર આઘાતમાં સરી પડ્યો હતો। મામલતદાર એએન શર્મા, માનકુવા ઇન્ચાર્જ પીઆઈ પીપી ગોહિલ સહિતના સ્ટાફે દિવંગતની અંતિમ યાત્રા અને અંતિમ સંસ્કારની વિધિ દરમિયાન હાજર રહી સાંત્વના આપી હતી। જયશ્રી મહેતા, દિવ્યાંગ ન્યૂઝ, અંજાર, કચ્છ।